જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્ટોક્સ ઓફ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજ આપણે સૌથી ઉલઝેલો, સૌથી ગેરસમજણ વાળા પ્રશ્નનો ઉકેલ લાવવાનો છે કે સ્ટોક માર્કેટની અંદર જે આપણે શેર ખરીદીએ અને પાછા વેચીએ ત્યારે જે ઓલા ડિપોઝિટરી એટલે કે સીડીએસએલ અને એનએસડીએલ ના જે ખર્ચાઓ હોય એ કેવી રીતે લગાડવામાં આવે છે. આના માટે તો મેં આખી એક સિરીઝ બનાવેલી છે કે ખર્ચાઓ કેટલા પ્રમાણમાં લાગે અને કેટલા લાગે એની આખી સિરીઝ બનાવેલી છે. પણ આ ખર્ચામાં સૌથી મોટી ગેરસમજણ એ છે કેટલો લાગે ભાઈ અને કેવી રીતે કાપવામાં આવે એ નથી ખબર હોતી. તો આ વિડીયો અંત સુધી જોવાથી આની એક ગેરસમજણ તમને દૂર થશે ને એક આખું જે રિયાલિટી છે ભાઈ આ રીતે ખર્ચાઓ કાપવામાં આવે છે તમને સમજ પડી જશે. તો ચાલો મિત્રો જોઈએ આપણે કે ભાઈ ડિપોઝિટરી કેવી રીતે આપણી પાસેથી ચાર્જ લે છે અને બહુ જ કામની વસ્તુ છે એટલે અંત સુધી બન્યા રહેજો. તો વાત કરીએ આપણે, માનો કે આપણે આજે તારીખ છે 10 તારીખ 10/9/2024. આજે આપણે એક્સિસ બેંકના 100 નંગ શેર બાય કર્યા. હવે આપણે અહીંયા કેટલાના બાય કર્યા, કયા ભાવે, એની કોઈ માયને નથી રાખતા કારણ કે આપણે સમજવામાં આ બધી વસ્તુઓ જરૂરી નથી. તો હાલો 100 નંગ શેર બાય કર્યા. તો જ્યારે આપણે શેર બાય કરીએ છીએ ત્યારે જે ડિપોઝિટરી લાગુ પડતી હોય, સીડીએસએલ લાગુ પડતી હોય તો ઈ, એનએસડીએલ લાગુ પડતી હોય તો ઈ આપણી પાસેથી સમથિંગ 13 રૂપિયાની આસપાસ મેઇન ખર્ચો વત્તા 18% જીએસટી, એટલે આસપાસ તમારું બને છે 5-6 રૂપિયા એડ કરો તો 18 રૂપિયાની આસપાસ. આટલો તમારો બાય વખતે ખર્ચો ઈ લોકો કાપી લેશે તમારા લેજરમાંથી. પણ હવે બીજું એક વાત કે આ જે ખર્ચો છે એ શેરના નંગ ઉપર લાગે. 100 નંગ લીધા નહીં, એક શેર ઉપર નહીં લાગે, આખા ટ્રાન્ઝેક્શન ઉપર લાગશે ભાઈ 18 રૂપિયા. હવે આજના દિવસની અંદર તમે એક્સિસ બેંકના બીજા 100 નંગ પાછા ઘડીક રહીને બાય કરો, જો તારીખ નથી બદલી, પાછા બીજા 100 નંગ તમે બાય કરો તો અલગથી નહીં લાગે, આ 200 ગણાઈ જાય આજના 200 નંગ શેર અને એના જ લાગશે 18 રૂપિયા. આજના દિવસમાં તમે હવે 100 નંગ લીધા પછી 200 કરો કે પાછા 500 કરો, એક હારે લ્યો કે અલગ રીતે લ્યો, ઈ બાય સાઈડ વન ટાઈમ પર ડે. તો જુઓ ડિપોઝિટરીનો ચાર્જીસ યાદ રાખવા માટે પાકું કરવા જેવું ખરી, પર ડે પર સ્ક્રિપ્ટ, આ રીતે એમના શેરનો એનો ચાર્જીસ લાગે. પર ડે એટલે હું એક દિવસમાં તમે બાય કર્યા શેર, એક નંગ બાય કર્યો હોય કે 1000 નંગ બાય કર્યા હોય એના ફિક્સ છે 13 રૂપિયા વત્તા જીએસટી. અને બીજું કે તમે આજના દિવસની અંદર પછી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, ગમે એટલી વાર બાય કરો તમને એ આજનો ચાર્જ લાગી જાય, આજના ટ્રાન્ઝેક્શનનો, આજની પ્રોસેસિંગ ચાર્જ લાગી જાય. પછી ભવિષ્યની અંદર માનો કે મેં 10 દિવસ પછી એટલે કે 20 તારીખે 2024 ના દિવસે લાઈવ બજારની અંદર આવી અને એક્સિસ બેંકના મારી પાસે પડ્યા હતા 200 શેર, જુઓ ટોટલ 200, એના મેં એક વખત તો 18 આપી દીધા, એમાંથી 100 નંગ શેર સેલ મારી દીધા 100 નંગ. તો પાછું સેલ કરતી વખતે પણ સેમ ટુ સેમ આ એનો 18 રૂપિયા સમથિંગ નો ચાર્જ તમારો જશે. તો બાય વખતે પણ ડિપોઝિટનો ચાર્જ લાગે, સેલ વખતે પણ લાગે છે. ઘણા બ્રોકર એવું કરે છે, બાય કરો ને ત્યારે નથી કાપતા, સેલ કરો ને ત્યારે એકારે બે કાપી લે, 15-15 કે 18-18 કે 20-20 રૂપિયા હોય એકારે 35-40-45 રૂપિયા કાપી લે. હવે આ જે એક્સિસ બેંક છે એના શેર મેં સેલ કર્યા ને તો 18 રૂપિયા તો લાગી ગયા, ચાલો. પણ જ્યારે હું બીજા શેર આજની ડેટમાં પાછા હું શેર સેલ કરું, જેમ કે બીજા હતા એ આ મેં હવારે સેલ કર્યા, બપોર પછી પાછા કર્યા બીજા 100 નંગ, એટલે 200 બાય કર્યા હતા ને 200. પણ જુઓ મેં દિવસ નથી બદલ્યો, એનો એ જ દિવસ છે એટલે આના 18 ના 18 જ રહેશે, બીજી વખત 18 નહીં લાગે. એટલે જુઓ પેલા એવો શબ્દ હતો પર ડે, જે દિવસે પર ડે એટલે રોજ લાગશે એવું નહીં સમજતા, જે દિવસે તમે શેર બાય કરો એ દિવસે તમારા માટે આમ કે લિમિટ ખુલી ગઈ, આજ જેટલા બાય કરવા એટલા કર્યા કરો, હાલો તમને એક જ વખત ચાર્જ લગાવ્યો તો એ લગાડી દીધો. જ્યારે જે દિવસે સેલ કરો એ દિવસે તમારે જેટલા શેર સેલ કરવા હોય એટલા કરો, એ વખતે તમને પાછો ચાર્જ નહીં લાગે. એટલે અહીંયા બાય અને સેલ ઉપર તમને પર ડે એટલે રોજ નહીં, જે દિવસે બાય કરો, જે દિવસે સેલ કરો એ દિવસે આખો દિવસ તમારે ગમે એટલી વાર બાય સેલ કરવું હોય એ દિવસે તમને એના 18 ને આના 18 સાઈડ નો તમને ખર્ચો લાગશે. તો આ હું પર સ્ક્રિપ્ટ. તો જુઓ બીજો શબ્દ એવો છે કે ભાઈ પર ડે તમે માનો કે આ દિવસે તમે શેર બાય કર્યા હતા, તો કયા શેર બાય કર્યા હતા? એક્સિસ બેંક, એને સ્ક્રિપ્ટ કહેવાય. પણ તમે પાછા આ 10 તારીખે આઈસીઆઈસીઆઈ બેંકના શેર ખરીદો તો એના પાછા અલગ 18 રૂપિયા લાગશે. એટલે શું થયું? પર ડે ખરી
પણ એક જ કંપનીના શેર ઉપર ફ્રી થઈ જાય એ દિવસે 18 રૂપિયા, પણ બીજી કંપનીના શેર ખરીદો તો પાછા એના 18 રૂપિયા અલગથી લાગે. પણ એ દિવસે હવે આ તારીખે આઈસીઆઈસી ના તમે 1 નંગ ખરીદો કે 1000 ખરીદો કે 5000 નંગ ખરીદો, એ બધા ઉપર તો ફિક્સ જ લાગશે 18 રૂપિયા. જીએસટી એની અંદર આવી ગયું. પછી તમે સવારે ખરીદો કે બપોરે ખરીદો, બપોર પછી ખરીદો, એ વન ટાઈમ લાગશે. હા, પછી બીજા દિવસે પાછા આઈસીઆઈસી ના ખરીદો તો પાછો લાગશે પર ડે. દિવસ નો બદલવો જોઈએ. અહીંયા પણ દિવસ સેલ કરતી વખતે બદલવો ન જોઈએ. હવે દિવસમાં હાલો માનો કે 20 તારીખે મેં એક્સિસ બેંકના શેર સેલ કર્યા, 18 એના લાગ્યા, પણ આઈસીઆઈસીઆઈ ના હું સેલ કરું પાછા તો એનાય પાછા 18 લાગશે. એટલે મારો કહેવાનો મિનિંગ ટૂંકમાં એવો છે, પર ડે પર સ્ક્રિપ્ટ આ રીતે શેર તમારો લેવામાં આવશે. તો એક ભૂલ કોઈ ન કરતા જાણીને, કઈ શેર એક નંગ 17 શેર એની પોર્ટફોલિયો ની અંદર રાખી મૂકે, પછી પાછા ઈ શેર એમને પડ્યા જ હોય. એટલે ઈ વિચાર કરો, એક શેર નો ટ્રાન્ઝેક્શન નો 20 રૂપિયા ઉઠતા હોય તો કેટલા શેર રૂપિયા જાય. તો આવી ટ્રાય ન કરવી ખોટી. જરૂર પડે, યોગ્ય લાગે ત્યારે સારી ક્વોન્ટિટીમાં નફો આવે એ રીતે શેર ખરીદવા જોઈએ. કારણ કે સોના કરતા ઘડામણ મોંઘું એવી વસ્તુ અહીંયા પાછી થઈ જાય. બરાબર, એવી વસ્તુ આ છે. આ ચાર્જીસ જનરલી આમ સામે ક્યાંય હોતા નથી એટલે લોકોને દેખાય નહીં. તમે જયારે ટ્રેડ પાડશો નીચે ઓલા ચાર્જીસ બતાવે ન્યાય આને લખેલું, એટલે જરાક ધ્યાનમાં રાખજો કે આ ચાર્જીસ ને સિરિયસલી લેવા જોઈએ, આપણે સમજવું જોઈએ, જેનાથી કેવી રીતે કામ કરવું એ આપણને થોડીક અવેરનેસ આવે. તો આવો કંઈક હતો આપણો ડિપોઝિટરી ચાર્જ. હજી પણ તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો અને એના વિશે અમે તમને ક્લેરિફિકેશન આપવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો તમારે જોતા હોય તો આ ચેનલને જરૂર ફોલો કરી રાખો, સાથે નોટિફિકેશન બટન પણ ઓન કરી રાખો. જે પણ લોકોને એન્જલ વન ની અંદર ડીમેટ એકાઉન્ટ ખોલાવવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમની અકાઉન્ટ ઓપનિંગની લિંક આપેલી છે, એની અંદર તમે અકાઉન્ટ ખોલી શકો છો અને એન્જલ વનની કોઈ પણ સર્વિસ માટે પણ ભવિષ્યમાં તમે કોલ અમને કરી શકો છો. એના માટે આપણી વેબસાઇટ ઉપર ટોલ ફ્રી નંબર પણ આપેલો છે, જેની ઉપર કોલ કરીને તમે વાતચીત કરી શકો છો. તો શેર માર્કેટનું નોલેજ વધારવા માટે સ્ટોક્સ સાથે બન્યા રહો. થેન્ક યુ.